રોમ રોમ બધાને સ્વાગત છે તમારું મારા એક નવા વ્લોગમાં. 2 દિવસ ઘરે ગામડે હતો અને હવે કાલે રાતે આવી ગયો છું અમદાવાદ. આજે સવારનો અહીંયા પણ વરસાદ છે અને કદાચ કાલ રાતથી ગામડે પણ વરસાદ ચાલુ થયો છે સારો એવો. તો તમને અહીંયા અત્યારનો વરસાદ બતાવીશ. આજે સવારનો વરસાદ પડે છે. વરસાદ બહુ સારો છે અને ખાસ અહીંયા પણ જરૂર હતી કેમ કે ગરમી વધારે થતી હતી વરસાદ વગર. અને ત્યાં ઘરે બનાસકાંઠામાં પણ વરસાદની બહુ જરૂર હતી. પાણી વગર પાક સુકાતો હતો તો ત્યાં પણ વરસાદ આવી ગયો છે. આમ તો ચોમાસું હોય તો પછી ઘરે રહેવાની મજા આવતી હોય છે અને ત્યાંથી અમદાવાદ આવવાનું મન થતું નથી. પણ જવાબદારીઓ અહીંયા ખેંચી લાવે છે. પણ વતન તો વતન છે. કહેવાય છે કે જનની જન્મભૂમિ છે સ્વર્ગાદપી ગરીયસી, એટલે એ તો સ્વર્ગ જ છે. વરસાદ ખૂબ જ છે અને સામાન બધો છે. અહીંયા પાણી એકદમ આવી ગયું છે. જો કે બેડ તો ઊંચા કરી દીધા છે એટલે બેડ સુધી તો પાણી નહીં જાય. જોઈએ હવે પાણી જાય છે, વરસાદ વધારે છે અને ફર્નિચર મૂકવાની બીજી ક્યાંય જગ્યા નથી એટલે અહીંયા જ રાખવું પડે એવું છે એટલે પાણી પાછું કરીએ છીએ. પછી મેં પેપર વાંચી લીધું. પેપરમાં મુખ્ય મુદ્દો પેપર લીકનો હતો અને બહુ ગંભીર. આમ તો પેપર લીક અને ભરતી પરીક્ષાના કૌભાંડનો હું પોતે પણ ભોગ બનેલો છું. 2019થી 2022 દરમિયાન તૈયારી દરમિયાન ઘણી વખત પરીક્ષા આપીને આવતા એ પછી સમાચાર મળતા કે પેપર ફૂટી ગયું હતું કાં પછી મળતિયાઓને મળી ગયું હતું અને એનો મુખ્ય ભોગ મધ્યમ વર્ગનો વિદ્યાર્થી જ બને છે. ખેડૂતો પેટે પાટા બાંધીને પોતાના સંતાનોને અમદાવાદ ગાંધીનગર ભણવા મોકલતા હોય છે. પોતે પોતાના જરૂરિયાતો પૂરી નથી કરી શકતા પણ પોતાના સંતાન માટે એક રૂપિયો બચાવીને એમના અભ્યાસ માટે મોકલતા હોય છે અને છેલ્લે 12 મહિના 1.5 વર્ષ જે તે પરીક્ષાની તૈયારી કરીને પેપર આપીને છોકરો બહાર નીકળે છે ત્યારે ખબર પડે છે કે આ પેપર તો મળતિયાઓને મળી ગયું હતું. એ ટાઈમે જે હાલત થાય છે એ મેં પોતે અનુભવેલી છે. હાલ વરસાદ ખૂબ છે. સવારે હતો એના કરતાં પણ અત્યારે વરસાદનું જોર વધી ગયું છે. જોઈ શકો છો પાછળ સામાન હતો એ બધો એક બાજુ છે. અમુક બેડ ને એ બધું અહીંયા રાખ્યું છે. અહીંયા તો એ બધું હટાવી દીધું છે. પાણી ખૂબ જ આવી ગયું હતું અંદરના ભાગે. અત્યારે પાણી કાઢી રહ્યા છે. અહીંયા કબાટ હતા ત્યાં સુધી પાણી આવી ગયું હતું એટલે કબાટ પછી સામેની જગ્યા છે ત્યાં મૂકી દીધા છે અને બધું પાણી પાણી થઈ ગયું છે. એકદમ જોર વરસાદનું એકદમ વધી ગયું અને વાસોટો વધારે આવે છે એટલે સામાન એકદમ લાકડું ફૂલાઈ ન જાય એટલે તરત અમે એક બાજુ વ્યવસ્થિત જગ્યાએ કરી દીધું છે. બહાર ત્યાં પાણી આવતું હતું એટલે અમે કબાટ બધા અંદર લઈ લીધા છે. તમે જોઈ શકો છો કબાટ બધા અહીંયા અમુક આ રૂમમાં મૂક્યા છે અને બીજા બાજુમાં છે. એ રીતે બધી વ્યવસ્થા કરી છે અને બધા અહીંયા લિફ્ટની આગળ મૂક્યા છે કેમ કે અહીંયા સામેના ભાગે પેલી બાજુથી પાણી આવે છે. ઢાળા બાજુનો છે એટલે પાણી બધું આ બાજુ આવે છે તો પછી એક બાજુ વ્યવસ્થિત જગ્યાએ મૂકી દીધું છે. વરસાદ ખૂબ જ વધારે છે. જોઈ શકો છો ઉપર પૂરું પાણી ભરેલું છે અને વિઝિબિલિટી પણ ઘણી ઘટી ગઈ છે. પાછળ પડેલા પ્લોટો પૂરા પાણીથી ભરાઈ ગયા છે. વિડીયોમાં જોઈ શકો છો કે વરસાદ કેટલો ભારે હશે. સવારનો વરસાદ પડે છે અને બપોર થવાય છતાં હજી બંધ થવાનું નામ લેતો નથી. જોઈ શકો છો બિલ્ડિંગના ભોયરામાં પાણી આવી ગયું છે. પાર્કિંગ પૂરું પાણી થઈ ગયું છે અને શરૂઆત હવે થઈ છે પાણી આવવાની એટલે પાણી એકદમ જોરથી આવી રહ્યું છે. સાંજે પડી ગઈ છે અને વરસાદનું જોર ધીમે ધીમે વધી રહ્યું છે. જોઈ શકો છો કે વરસાદ કેટલો આવી રહ્યો છે. અહીંયા આ બાજુ પાછળના ભાગે પણ પૂરું પાણી ભરાઈ ગયું છે. જ્યાં જુઓ ત્યાં બસ પાણી જ પાણી છે અને અહીંયા બિલ્ડિંગના ઉપરનો આ ભાગ અહીંયા ખુલ્લો છે. આગળ તો શેડ છે પણ અહીંયા ખુલ્લો છે એટલે અહીંથી બધું જે પાણી પડ્યું એ અહીંયા જ્યાં અમારા કબાટ અને
ખાટલા તૈયાર કરેલા પડ્યા હતા, જે અત્યારે નવું ફર્નિચર બનતું હતું એ બધું અહીંયા હતું. તો અહીંયા પાણી આવી. આજે વરસાદની મોસમ છે તો મહારાજે બનાવવાનું ચાલુ કર્યું છે રાજમા ચાવલને પરાઠા, એકદમ પહાડી ખોરાક. જોઈ શકો છો હોટલ બિલકુલ શાંત છે આજે. આમ તો આજે એક બુકિંગ હતું, જેમણે આખી હોટલ બુક કરી હતી, એમને કોઈ ફંક્શન હશે એના માટે, પણ વરસાદના લીધે હજુ એમને કોઈ કોલ પણ આવ્યો નથી. બની શકે કદાચ ફંક્શન કેન્સલ રાખ્યું હોય, કેમ કે વરસાદ જ એટલો છે કે બહાર નીકળી શકાય એવું નથી. જોઈએ સાંજ સુધી રાહ જોઈએ શું થાય છે.